नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो खारो सवपावपणासनो मंगलाणं च सौम्यचे परमं भवै मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगपं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય આપણે ગઈ વખતે પત્રાંક 548, 549 અને 550 નો થોડો ભાગ કર્યો હતો. હવે પત્રાંક 550 નો બાકીનો ભાગ આજે લઈએ છીએ. આપણને અનુસંધાન પ્રાપ્ત થાય એ માટે 550મો પત્ર કેમ લખાયો એની જરાક વાત લઈએ. કૃપાળુદેવે 548મો પત્ર લખ્યો સૌભાગભાઈ પ્રત્યે, અને એમાં એમણે એ વાત લખી કે કોઈ પણ બીજા વ્યવસાય વગેરેના કારણ સંબંધી એવા પત્ર કૃપાળુદેવને ન લખવા, એને બદલે જ્ઞાન વાર્તા લખવી. અને એ બધું એમણે 548મા પત્રની અંદર સમજાવ્યું. અને પછી એમને લાગ્યું કે હજી કંઈક વધારે લખવું છે, એટલે એ વખતે જ એમણે લખ્યું કે કંઈક આ પત્ર અધૂરો છે, જે ઘણું કરી આવતીકાલે પૂરો થશે એમ કરી અને એમણે એ પત્ર તો મોકલી દીધો. પરંતુ એ પછીથી એમણે બીજો પત્ર લખ્યો. એ તે દિવસે બીજા દિવસે નહીં લખતા, ત્રીજા દિવસે લખ્યો. એટલે એ 550મો પત્ર. તો 550મો પત્ર આપણે એનો કેટલોક ભાગ કર્યો છે, છતાં આપણે પહેલેથી જ વાંચીશું, જેથી બધાને ખ્યાલ આવે કે શું વાત ચાલી રહી હતી. મુંબઈ માગસર વદ 11 રવિવાર સંવત 1951. કૃપાળુદેવ લખે છે કે પરમ સ્નેહી શ્રી સૌભાગ, ગઈકાલે તમારું લખેલું પત્ર એક પ્રાપ્ત થયું છે. અત્રેથી પરમ દિવસે પત્ર એક લખ્યું છે, તે તમને પ્રાપ્ત થયું હશે. એટલે કે જે 548મો પત્ર હતો તે, તથા તે પત્ર ફરી ફરીને વિચાર્યું હશે, અથવા વિશેષ કરી વિચારવાનું બને તો સારું. એ પત્ર અમે સંક્ષેપમાં લખ્યું હતું, તેથી વખતે તમારા ચિત્તને સમાધાન પૂરતું કારણ ન થાય એ માટે છેવટે તેમાં લખ્યું હતું કે આ પત્ર અધૂરું છે અને તેથી બાકી લખવાનું આવતીકાલે થશે. આવતીકાલે એટલે કે ગઈકાલે તે પત્ર લખવાની કંઈક ઈચ્છા છતાં આવતીકાલે એટલે આજે લખવું એ ઠીક છે એમ લાગવાથી ગઈકાલે પત્ર લખ્યું નહોતું, એટલે હવે આજે લખે છે. કૃપાળુદેવ લખે છે કે ગયા પરમ દિવસે લખેલા, એટલે કે 548મા પત્રમાં, ગયા પરમ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખ્યા છે તે વિચારવાન જીવને આત્માના પરમ હિતસ્વી થાય તેવા આશય છે. એ ઉપદેશ અમે તમને ઘણીવાર સહજ કર્યો છે, છતાં તે ઉપદેશ આજીવિકાના કષ્ટ ક્લેશથી તમને ઘણીવાર વિસર્જન થયો છે અથવા થઈ જાય છે. આજીવિકા માટે એમને થોડાક એવા નબળા સંયોગો હતા હશે, એટલે એમને કૃપાળુદેવે જે વાત લખી હતી કે આ વ્યવહાર સંબંધીના કંઈ પણ પત્રો અમને ન લખવા, તો એ એમને વાત ક્યારેક ભૂલાઈ ગઈ હોય અને ભૂલાઈ જાય છે એમ કૃપાળુદેવ લખે છે કે આજીવિકાના કષ્ટ
ક્લેશથી તમને ઘણીવાર એ વાત ભૂલાઈ ગઈ છે અથવા એમ ભૂલાઈ જાય છે. અમારા પ્રત્યે માવિતર જેટલો તમારો ભક્તિભાવ છે એટલે લખવામાં અડચણ નથી એમ ગણીને તથા દુઃખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી તેવા વ્યવહારની યાચના તમે રાખો છો. એક તો કારણ એ આપ્યું કે તમને અમારા પ્રત્યે એવો ભાવ છે, માવિતર જેવો એટલે એવો ભક્તિભાવ છે એમ, એટલે લખવામાં હવે વાંધો નહીં, એવો ભાવ છે એટલે તમે અમને લખી શકો એમ ગણીને. અને બીજું, તમને પેલા આજીવિકાના કારણે જે કાંઈ દુઃખ સહન કરવું પડે છે તો એ સહન નથી કરી શકતા, તેથી એને લીધે તમે અમારી પાસેથી એવા વ્યવહારની યાચના કરો છો. કઈ પ્રકારના વ્યવહારની યાચના? કે કૃપાળુદેવ એમને કોઈક રીતે એમની સિદ્ધિ દ્વારા અથવા તો કોઈક રીતે વેપાર દ્વારા કોઈક રીતે એમને મદદ કરે. તો એ છે કે અમારી પાસેથી તેવા વ્યવહારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છે. એક તો કંઈ સિદ્ધિ યોગથી દુઃખ મટાડી શકાય તેવા આશયનું, કૃપાળુદેવ પોતાના સિદ્ધિ યોગથી એમનું દુઃખ મટાડી દે એવું એમના અંતરમાં હોય, કોના? સૌભાગભાઈના અંતરમાં હોય. અને બીજી યાચના કંઈ વેપાર રોજગાર આદિની, એટલે વેપાર રોજગાર આદિમાં કંઈક કોઈક રીતે કૃપાળુદેવ એમને કંઈક મદદ કરી દે. આગળ લખે છે કે બે માની એકે યાચના અમારી પાસે થાય તે તમારા આત્માને હિતનું કારણ રોધનાર છે. તમારી આ બે કારણથી જે યાચના થતી હોય તો એ તમારા આત્માને જે હિતનું કારણ છે એ હિતનું કારણ રોકાઈ જાય, રોધનાર છે. તમારા આત્માને હિતનું કારણ પછી થાય નહીં, રહે નહીં. તમારા આત્મા અમે જાણીએ છીએ તમારો આત્મા કેવો છે, તમે કઈ ભૂમિકામાં છો. એટલે જ્યારે તમને તમારા આત્માનું હિત હોય તો પછી એમાં આવી વાત તમે લખો તે, અને એવું કંઈક અંદરમાં તમે વિચારો કે અમારી સિદ્ધિથી કે બીજી વ્યાપાર વગેરેથી અમે તમારા દુઃખ ઓછા કરી દઈએ, તો એવી તમારી જે અંદરમાં રહેલી વાત, એવો વિચાર અને એવી તમારી યાચના અમારી પાસે થાય તે તમારા આત્માને હિતનું કારણ રોધનાર અને અનુક્રમે મલિન વાસનાનો હેતુ થાય. અને પછી આગળ વધીને તો પછી તમને મલિન વાસનાનો હેતુ થાય. મલિન વાસના એટલે કે પછી એવી વૃદ્ધિ કંઈક થાય કે લોભ પણ થઈ જાય કે પછી એવું પણ થઈ જાય કે હવે કૃપાળુદેવ વધારે આપે કે વધારે કરી આપે, કંઈક લાભ કે એવું પણ થઈ જાય. એટલે એ અનુક્રમે મલિન વાસનાનો હેતુ થાય. કેમ કે જે ભૂમિકામાં જે ઘટે નહીં, એટલે કે જે ભૂમિકામાં જે હોય નહીં તે જીવ તે કરે તો તે ભૂમિકાનો તેને સહેજે ત્યાગ થાય, એની એ ભૂમિકા ચાલી જાય. સૌભાગભાઈની ભૂમિકા ઊંચી હતી, એમને તો આત્માર્થ સિવાય બીજી વાત ન જોઈએ, અને એ એવો જીવ હતા કે જે પોતાનું કલ્યાણ કરી શકે. તો એવી એમની જે ભૂમિકા હોય એવી ભૂમિકામાં આવી વાત હોય નહીં. ને જો આવી વાત કરે તો પછી જે ભૂમિકા જે છે એમાંથી એ ચ્યુત થઈ જાય, નીચે આવી જાય, એટલે એ ભૂમિકાનો તો ત્યાગ થઈ જાય. પોતાની કઈ ભૂમિકા? આત્માની ભૂમિકા. એવી ભૂમિકા જે છે એ છૂટી જાય, એમાં કઈ સંદેહ નથી. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ. તમારી અમારા પ્રત્યે કોઈ પણ ઈચ્છા વિનાની ભક્તિ જોઈએ, નિષ્કામ ભક્તિ જોઈએ. તમને અમારી પાસેથી કોઈ પ્રાપ્ત કરવાની, એટલે કે આ વ્યવહાર સંબંધી કે લૌકિક સંબંધી કાંઈ પણ પ્રાપ્ત કરવાની તમને ઈચ્છા ન હોય એવી નિષ્કામ ભક્તિ જોઈએ. જો અહીંયા ભક્તિનો અર્થ એ થાય છે, ભક્તિ એટલે કઈ કૃપાળુદેવ એમ નથી કહેવા માંગતા કે તમે અમને ભજો કે તમે અમને એવી રીતે સ્તુતિ કરો અમારી કે વંદન કરો કે એવી એનો એવો અર્થ નથી થતો. ભક્તિનો અર્થ એવો થાય કે
તમને અમારા પ્રત્યે આત્માર્થે એવો ભાવ વિશ્વાસ હોય કે જેથી કરી અને અમે તમને તમારી ભૂમિકા અનુસાર તમને આત્માર્થે જે લાભનું કારણ થાય એ બધી વાત અમે તમને આપીએ, તમને એવું બીજ જ્ઞાન આપીએ કે જે કંઈ આપી શકાય તે બધું આપીએ. એવું અંતરમાં કૃપાળુદેવને હોય એટલે એમને એમ કહેવું હતું કે તમને એવી ભક્તિ હોવી જોઈએ કે જેમાં તમે આત્માર્થની વાત અમે જે કંઈ આપવા માંગીએ એને તમે ગ્રહણ કરો. એનું નામ ભક્તિ છે. અને આમ પણ ભક્તિનો અર્થ જ એ થાય છે. આપણે કોઈની ભક્તિ કરીએ કે કોઈની સેવા કરીએ તો એનો અર્થ શું છે? ભક્તિ માત્ર સ્તુતિ નથી. એ જીવ જે આપણને લાભનું કારણ છે, એમની વાણી આપણને લાભનું કારણ છે, એમની જે ચર્યા છે એ ચર્યા જોતા પણ આપણને એમાંથી કંઈક પ્રેરણા પ્રાપ્ત થાય છે. એમનું સાનિધ્ય, એમની નિશ્રા જે છે એમાં રહેવાથી પણ આપણને શાંતિ પ્રાપ્ત થાય છે. એવા કોઈ મહાપુરુષની ભક્તિ સેવાનો અર્થ એ થાય છે કે એમના પ્રત્યે પૂરેપૂરો વિશ્વાસ હોય અને એ જે કંઈ વાત કહે એ મારા હિતને માટે જ હોય અને એમની બધી જ વાત, એમની બધી આજ્ઞા જે છે એ મારા કલ્યાણ માટે છે એમ સમજી અને એનો સ્વીકાર કરવો અને એ પ્રમાણે પ્રવર્તન કરવું, એનું નામ ભક્તિ કહેવાય, એનું નામ સેવા કહેવાય. અને એમાં બીજો કોઈ આશય હોય નહીં, એટલે નિષ્કામ ભક્તિ હોય. કંઈ બીજી લૌકિક સંબંધીની કોઈ ઈચ્છા હોય નહીં. એવી નિષ્કામ ભક્તિ મહાપુરુષો પ્રત્યે જ્યારે હોય, પોતે કાંઈ ગણતરીઓ કરે જ નહીં કે આમ થાય તો આમ ને પછી આમ થશે તો હું આમ કરીશ ને તેમ થશે તો તેમ કરીશ ને, એવી કોઈ પ્રકારની ગણતરીઓ વિના માત્ર એવા સત્પુરુષની નિશ્રામાં એ જ્યારે જેમ કે ત્યારે તેમ કરવા માટે પોતે તત્પર હોય, તૈયાર હોય. એમાં એને કાંઈ આશંકા ન થાય કે આવું કેમ કર્યું ને આવું શું કરવા કહ્યું ને, પેલાને કેમ આમ કહ્યું ને મને એમ કેમ ન કહ્યું ને, પેલાને તો આવી વાત કરી ને બીજો આવ્યો તો એને તો આ રીતે વાત કરીને, હું તો એમની વધારે સેવા કરું છું છતાં મને એ વાત કેમ ન કરીને, આવો કોઈ વિકલ્પ ન થાય. એ સમજે કે આ જ્ઞાની પુરુષ છે એ મારી ભૂમિકા અનુસાર મારા કલ્યાણને માટે જે કંઈ કહેશે એ મારે માટે ઉત્તમ હશે. એવી અંતરમાં વિવેક હોય, સારા કોઠાનો એવો વિવેક હોય. બીજાને એવો મારા માટે ભાવ નહીં, પરંતુ આ મહાપુરુષને હશે એટલે જે મને આજ્ઞા આપે છે મારી ભૂમિકા અનુસાર મને મારા પુરુષાર્થમાં બળ મળે એ માટે એ આપી રહ્યા છે. એટલે એવા અત્યંત વિશ્વાસ સહિત એ ભક્તિ હોય છે. એ ભક્તિને નિષ્કામ ભક્તિ કહેવામાં આવે છે. એ જ સેવા છે. અથવા તો એમ કહીએ કે ગુરુને સેવ્યા, તો એ રીતે ગુરુને સેવવામાં આવે છે. એટલે કૃપાળુદેવ એમ કહે છે કે તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ. કોઈ ગણતરી એમાં ન હોય, કોઈ બીજી વાત ન હોય. અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઈએ. તેમ ન બને તો પણ એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. એક અક્ષર એ સંબંધીનો અમારી પાસે તમારે લાવવો ન જોઈએ. એટલે તમે અમારી પાસે આવો છો એ તો જુદા પ્રયોજનથી આવો છો. તમારું પ્રયોજન તો આત્માર્થ સાધવાનું છે, સ્વરૂપની પ્રાપ્તિ કરવાનું તમારું પ્રયોજન છે. અને તમે પછી અમારી પાસે અમારી કોઈક શક્તિ કે બીજું જોઈને અથવા તો લૌકિકમાં અમારી જે વેપાર વગેરેની સ્થિતિ જોઈ અને તમે કાંઈક બીજું પણ એમાંથી ઈચ્છા કરો, એ વાત બિલકુલ બરાબર નથી. અને બરાબર છે કે તમને અત્યારે કેટલુંક દુઃખ હોય, આજીવિકા સંબંધી એ બધું હોય, તો પણ તમારે એ કર્મના ઉદયો છે અને એ કર્મના ઉદયોને ધીરજથી વેદવા જોઈએ. કેમ કે તમે અમારા સત્સંગે પ્રવર્તી રહ્યા છો, તો તમને અવશ્ય એટલું તો હોવું જ જોઈએ કે કર્મના ઉદયો જે છે તે આવે અને એ ઉદયો આવે તો એને વેદી લેવાના, એટલું તો તમને હોવું જ જોઈએ. અને છતાંય એમાં તકલીફ લાગતી હોય, દુઃખ પડતું હોય, એમ થતું હોય તો પણ એ સંબંધી તમારે અમને કાંઈ લખવું ના જોઈએ, જણાવવું ના જોઈએ. એમ કે છે કે તેમ ન બને તો પણ એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. એ તમને સર્વાંગ યોગ્ય
છે, તમને બધી રીતે એ યોગ્ય છે. અને તમને તેવી જ સ્થિતિમાં જોવાને જેટલી મારી ઈચ્છા છે અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય તેવું નથી. અમને તમે તમારા જે પ્રતિકૂળ સંયોગો વગેરેમાં પણ અમને લખો નહીં, અને જે કંઈ ઉદયો આવ્યા છે એ વિપરીત સંયોગના ઉદય કે કોઈ કષ્ટ આ પ્રકારે કે બધાને તમે એક અક્ષર ઉચ્ચાર્યા વિના, અમારી પાસે એ સંબંધીની કોઈ વાત કર્યા વિના શાંતિથી એને વેદી લો, ભોગવી લો, એવું અમે ઈચ્છીએ છીએ. એવી સ્થિતિમાં અમે તમને જોવા ઈચ્છીએ છીએ કે તમે એ ભોગવી લો, છતાંય અમને એ સંબંધીની કોઈ વાત પણ લખો નહીં. અને એમાં તમારું હિત છે, અને એમાં જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે તે અમે પત્રથી કે વચનથી તમને જણાવી શકીએ એમ નથી. અમને તમારું હિત એમાં જે લાગે છે એની શું વાત કરવી એમ. પણ પૂર્વના કોઈ તેવા જ ઉદયને લીધે તમને તે વાત વિસર્જન થઈ પાછી અમને જણાવવાની ઈચ્છા રહ્યા કરે છે. એટલે અમે તો એવું જ ઈચ્છીએ છીએ. અને જ્યારે તમને એ વાત ભૂલાઈ ગઈ છે, વિસર્જન થઈ ગયું છે, અને તમે અમને તમારી કંઈક તકલીફની વાત અમને લખો છો, એટલે હવે અમે તમને ફરીથી એ વાત લખીએ છીએ. પૂર્વના કોઈ તેવા જ ઉદયને લીધે તમને તે વાત ભૂલાઈ ગઈ છે, વિસર્જન થઈ પાછી અમને જણાવવાની ઈચ્છા રહ્યા કરે છે. એટલે પહેલા પણ આ વાત અમે કરી હતી, એ પણ તમને કદાચ વિસર્જન થઈ ગઈ હોય, ભૂલાઈ ગઈ હોય કે તમારું હિત શેમાં છે, તમારે આ બધું વેદી લેવું એમાં હિત છે, અને આત્માર્થે પુરુષાર્થ આગળ વધારવો, એ વાત કોઈક રીતે ભૂલાઈ ગઈ હોય તો એ જણાવવાની અમને ઈચ્છા થાય છે, એટલે આ લખ્યું છે. હવે આગળ લખે છે, અહીંયા સુધી તો આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ કૃપાળુદેવ લખે છે કે તે બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના તો કોઈ પણ નિકટ ભવીને કરવી ઘટે જ નહીં. બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના એટલે કે અમને કોઈ એવા સિદ્ધિ યોગ્ય કરીને અમે તમારું કંઈક હિત કરી દઈએ, લૌકિક એવી એ બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના તો કોઈ પણ નિકટ ભવીને કરવી ઘટે જ નહીં. એટલે નિકટ ભવી એટલે કે જેને હવે વધુ ભાવ બાકી રહ્યા ન હોય એને તો એવું હોય જ નહીં કે કોઈ એવા મહાપુરુષ સિદ્ધિ યોગ્ય પુરુષ હોય એમના દ્વારા પોતાનું કલ્યાણ થાય, એમના આશીર્વાદ દ્વારા એ કંઈક એવો મંત્ર વગેરે આપી દે, અથવા તો કોઈ એવી જડીબુટ્ટી આપી દે કે કોઈ એવો વાસ્કેપ નાખી દે અને પોતાનું કલ્યાણ થઈ જાય, એવી નિકટ ભવીને તો ક્યારેય ઈચ્છા થાય નહીં. નિકટ ભવી એટલે જેને વધુ ભાવ બાકી રહ્યા નથી. તો એનો અર્થ અહીંયા એમ થયો કે કૃપાળુદેવ તો એમ જાણે છે કે આ સૌભાગભાઈ છે તે નિકટ ભવી છે, એટલે જ એમના વિશે લખે છે કે એવી નિકટ ભવીને એવી ઈચ્છા હોવી ના જોઈએ. સૌભાગભાઈ નિકટ ભવી હોય એટલે જ એમ લખે. બીજાને નિકટ ભવી ન હોય એને કૃપાળુદેવ કદાચ એટલી વાત ન લખે. આટલી બધી વાત લખવાનું કારણ કદાચ એવું હશે. સ્થિતિકરણની વાત આપણે જાણીએ છીએ કે સમ્યક દ્રષ્ટિ સ્થિતિકરણ કરે છે, પોતાનું પણ કરે છે અને બીજાનું પણ કરે છે ને. તો આ એક પ્રકારે સ્થિતિકરણની વાત છે કે સૌભાગભાઈને એવા કષ્ટદાયક સંયોગો આવતા હશે અને એટલે એમનાથી આ પોતાની વાત અહીંયા કૃપાળુદેવને લખાઈ જતી હશે. તો કૃપાળુદેવને એમ થાય છે કે આવો ઉમદા જીવ, આવો ઉત્તમ જીવ પોતાની સાધના ચૂકી જાય અને કોઈક રીતે અર્ધ્યાન વગેરેમાં ચાલે જાય એ ઠીક નથી. આ તો થોડા ભાવમાં મુક્તિને પ્રાપ્ત કરનાર એવા છે, એટલે નિકટ ભવી છે. એટલે વધારે કરુણાપૂર્વક એમને આ વાત લખી છે. એટલે 548માં પત્રમાં લખ્યું પછીથી પાછું અહીંયા 550માં પત્રમાં તો વધારે વિસ્તારપૂર્વક એ વાત લખી છે. એ આપણને અહીંયા સ્પષ્ટ દેખાય છે કે સૌભાગભાઈની ભૂમિકા કેવી હશે. લખે છે કે તે બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના તો કોઈ પણ નિકટ ભવીને કરવી ઘટે જ નહીં. શું સૌભાગભાઈ નિકટ ભવી છે? એમ જ હશે. કૃપાળુદેવના અંતરમાં એમ જ હશે. અને
અલ્પ માત્ર હોય તો પણ તેને મૂળથી છેદવી ઘટે. જરાક પણ એવી ઈચ્છા થતી હોય તો એને મૂળમાંથી કાપી નાખવી જોઈએ. એ ઈચ્છાને બિલકુલ સમાવી દેવી જોઈએ. કેમ કે લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે. કેમ કે એ મિથ્યાત્વનું બીજ છે, સબળ બીજ છે એમ લખે છે. મિથ્યાત્વનું મોટું કારણ છે. એને કારણે મિથ્યાત્વનું પોષણ થાય છે. એને કારણે એ મિથ્યાત્વ જતું નથી. એને કારણે મિથ્યાત્વ જ થાય છે, બીજું કાંઈ થતું નથી. લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે એવો તીર્થંકર આદિનો નિશ્ચય છે. લોકોત્તર લખ્યું છે એટલે કે લૌકિક મિથ્યાત્વ નહીં, સામાન્ય પ્રકારે જે કઈ નાના પ્રકારે એમ નહીં. આ લોકોત્તર મિથ્યાત્વ કહ્યું એટલે એનો અર્થ તો એવો થાય કે એવું મિથ્યાત્વ કે જેને કારણે ઘણા ભાવ સુધી કદાચ એમને એવા સત્પુરુષ ન મળે કે જીનવાણી ન મળે, એવું કેવો એમનો કહેવાનો આશય હોય એમ લાગે છે. કેમ કે લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે એવો તીર્થંકર આદિનો નિશ્ચય છે. તે અમને તો સપ્રમાણ લાગે છે. એ વાત તીર્થંકર ભગવાનની વાત અમને તો બરાબર એમ જ લાગે છે કે આવી યાચના કરવી કોઈ જ્ઞાની કે ધર્મી પુરુષ પાસેથી આજીવિકા વગેરે માટેની કેવી, અથવા તો એને સિદ્ધિ જે પ્રાપ્ત કરી. અહીંયા તો પહેલી વાત લીધી છે એટલે સિદ્ધિ દ્વારા પોતાને આ ભાવમાં કોઈક પ્રકારે સુખ શાંતિ સગવડો પ્રાપ્ત થાય એવી ઈચ્છા કરવી. કોઈક એવા મહાપુરુષ આવ્યા હોય અને પછી એમની પાસે આપણે એ ઈચ્છાપૂર્વક જઈએ કે મારો વેપાર ધંધો સારી રીતે ખીલે, અથવા તો મારા ઘરમાં જે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, કંઈક નાના મોટા પ્રોબ્લેમ પુત્રના પુત્રીના કે કોઈ પણ જાતના કે પતિ પત્નીના કે કાંઈ પણ, તો એનું એ નિવારણ આપી દે એમની સિદ્ધિ દ્વારા. એ કાંઈક એવું કરી આપે, એવો કોઈ મંત્ર આપે, એમને કદાચ દેવની સહાય છે તો એ દ્વારા મારું કાંઈક કરી આપે. આવી ઈચ્છા સહિત ઘણા લોકો એ એવા પુરુષોને શોધતા થતા. એવા મહાપુરુષ તો હોય નહીં કે જે કરી આપે, પણ જે સામાન્ય એવા લાગતા હોય તો એમાં એમને એમ થાય છે એટલે લોકો એવા એને પાછળ ફરતા હોય છે કે આ જે છે તે મોટા છે અને એ તો મનની વાત પણ જાણી લે છે અને આપણા પ્રોબ્લેમ જે છે એ બધાને એ સોલ્વ કરી આપે. એવી અંદરમાં ઘણા લોકોને ભાવના હોય છે ને એટલે એમની પાસે જાય ને એમની સેવા કરે ને ઘણું બધું કરતા હોય છે લોકો. પણ કોઈ પણ જ્ઞાની પુરુષ એમ એ કરતા નથી. અને જ્ઞાની પુરુષ તો કરતા નથી એવી રીતે. કોઈક વખત એવો કાંઈક વિકલ્પ ને કોઈક એવો યોગ હોય એ વાત જુદી છે, પરંતુ જ્ઞાની પુરુષ એમ બધાના દુઃખો મટાડવા બેસતા નથી. એ જાણે છે કે જે કર્મના ઉદય જે જીવને આવ્યા છે એને એ ભોગવવા પડે. એને પૂર્વે એવા ભાવ કર્યા હતા એટલે ભોગવવા પડે, ત્યારે એની નિર્જા થવાની જ છે. તો જ્ઞાની પુરુષ તો એ કર્મના ઉદયને કેમ વેદવા, કેવી રીતે દ્રષ્ટા જ્ઞાતા ભાવે વેદવા, જેથી કરીને વિશેષ પાપના બંધ પડે નહીં અને નિર્જરા થઈ જાય, એવો માર્ગ બતાવે. જ્ઞાની પુરુષ એવો માર્ગ બતાવે, પણ એના દુઃખ દૂર કરી આપે પોતાને કોઈ સિદ્ધિ હોય એ દ્વારા, એમ બને નહીં. ભૂતકાળમાં એવા ઘણા દાખલાઓ આપણને જોવા મળે છે કે એવી સિદ્ધિ એવા મુનિઓને પ્રાપ્ત થતી એ પથ્થર ઉપર પેશાબ કરે તો સોનું થઈ જાય. અને આવી વાતો આપણે ઘણી સાંભળવામાં આવી છે. કઈ બધી વાત ખોટી છે એમ નથી. હા, કેટલીક વખત અતિશયોક્તિ હોય છે, પણ એવી સિદ્ધિઓ પણ જીવોને પ્રાપ્ત થતી કે ગમે તેવો રોગ હોય એના થૂકથી મટી જાય. થૂક ચોપડે તો ગમે તેવો ચામડી ઉપરનો રોગ હોય મટી જાય અને ચામડી એકદમ સુવાળી શુદ્ધ દેખાવડી થઈ જાય. એટલે એવું ઘણું બધું થતું. એવા કેટલાય હોય. એવા સિદ્ધિ યોગો વિશે આપણે સાંભળ્યું છે કે મોટો એવો પ્રસંગ હોય અને એમાં ઘણા લોકો આવ્યા હોય અને પછી બધાને જમવાનું હોય અને ધાર્યા કરતા વધારે માણસો આવી ગયા, તો જેટલું જમવાનું બનાવ્યું હોય, 1000 માણસનું જમવાનું બનાવ્યું હોય એમ ધારીને કે 1000 આવશે, એની જગ્યાએ 2000 આવી ગયા તો એ વખતે મુશ્કેલી થઈ જાય.
બધાને જમાડે તો શું કરવું? તો એવા સિદ્ધિયોગ વાળા પણ પુરુષ હોય છે કે એ જે ખોરાક જે છે એની ઉપર એવી રીતે કપડું વગેરે ઢાંકી દે અને પછી કે એક સાઈડમાંથી તમારે લીધે જવાનું, ખોલવાનું નહીં. તો એ 2000 માણસો જમીને જાય તો પણ એ ખૂટે નહીં. એટલે આવા બધા સિદ્ધિ યોગો ની વાતો આપણે જે સાંભળી છે એ કઈ ગપ્પા નથી. એવા પ્રસંગો બન્યા છે, ભૂતકાળમાં બન્યા છે, એવું હોઈ શકે છે. એવું હોઈ શકે છે. એ એક એવી સિદ્ધિઓ વગેરે જોવા મળે છે. વચન સિદ્ધિ હોય એવા જ્ઞાની મહાપુરુષો બોલે કે જા તને હવે કાંઈ નથી, તો એને રોગ હોય મટી જાય. એવી પણ હોય, ડાયાબિટીસ છે, આમ છે, તેમ છે, અને પેલા આપે પેંડો આપે કે બરફી આપે ને કે જા ખાઈ જા. પેલો કે ડાયાબિટીસ છે તો કે જા તને કાંઈ ડાયાબિટીસ નથી, તું ખાઈ જા. અને એમનું વચન એ બોલતા બોલી ગયા અને પેલાને મટી જાય. એવી અનેક બાબતોના પ્રસંગો વિશે ઘણીવાર ઘણું સાંભળવા મળે છે. એને એમ ન લઈ લેવું કે એ બધી ખોટી વાતો છે, ઉપજાવી કાઢેલી વાતો છે. એવું નહીં. એવા સિદ્ધિ યોગ હોય છે. સ્પર્શ માત્રથી દુઃખ મટી જાય. ખૂબ પીડા થતી હોય કોઈ જગ્યાએ, હાડકું ભાંગી ગયું હોય જે પીડા થતી હોય એની પર એક માત્ર સ્પર્શ કરી અને રાખે 1-2 મિનિટ તો તમને એ પીડા ચાલી જાય. પીડા ચાલી જાય. એવી જાણે કે ત્યાં એનેસ્થેસિયા આપી દીધો હોય એવી અસર આવી જાય. આવું ઘણું બધું જોવા મળે છે. એટલે આ બધા સિદ્ધિયોગ હોય છે. અને આવું જયારે કોકનું સાંભળવા મળ્યું હોય ને એટલે પછી બીજા લોકો એને માટે થઈ અને એ જ્ઞાની કે ધર્મી પુરુષ પાસે જાય તો એને માટે અહીંયા કહે છે કે એ ઠીક નથી, એ બરાબર નથી. એને કારણે તો પછી ઘણું મિથ્યાત્વ થાય અને એને લીધે થઈ અને જ્ઞાનીને તમે બીજી રીતે મૂલવો છો એટલે કદાચ ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ પણ આવે. અને એવું મિથ્યાત્વ જે થાય એને કારણે કદાચ ઘણા ભાવ પણ થઈ જાય. એટલી વાત લખે છે કે કેમ કે લોકોત્તર મિથ્યાત્વનું તો એ સબળ બીજ છે, એવો તીર્થંકર આદિનો નિશ્ચય છે, તે અમને તો સપ્રમાણ લાગે છે. આ પહેલી યાચના વિશેની વાત લીધી. હવે બીજી યાચના છે કે કૃપાળુદેવને જે વેપાર વગેરે હતા એના દ્વારા એ કંઈક મદદ કરે કે એવી કંઈક અથવા તો એ સંબંધીની યાચના માટે કહે છે કે બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી. કેમ કે તે પણ અમને પરિશ્રમનો હેતુ છે. અમને વ્યવહારનો પરિશ્રમ આપીને વ્યવહાર નિભાવવો એ આ જીવની સદવૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે. અમને વ્યવહારનો પરિશ્રમ આપી અને તમે કંઈક પ્રાપ્ત કરવા માંગો તો એ તમારી સદવૃત્તિ જે છે તેનું અલ્પત્વ બતાવે છે. તમારી સદવૃત્તિ અલ્પ થઈ ગઈ છે એમ એનો તો અર્થ થઈ ગયો. અમને પરિશ્રમનો હેતુ છે કેમ કે તમે બીજી યાચના કરો એ પણ કર્તવ્ય નથી, કેમ કે તે પણ અમને પરિશ્રમનો હેતુ છે. અમારે એને કારણે પરિશ્રમ થાય અને અમને આવો વ્યવહારનો પરિશ્રમ આપીને વ્યવહાર નિભાવવો એ આ જીવની સદવૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે. અમે પણ એવો વ્યવહાર નિભાવીએ તો અમારી વૃત્તિ જે છે એ પણ એનું પણ અલ્પત્વ છે અને તમારી વૃત્તિનું પણ અલ્પત્વ બતાવે છે. અને એ બંને વાત એમાં સમાય છે. એવી રીતે વાત લખી છે. કેમ કે અમારા અર્થે બીજી વાત આખી લખે છે. એમ પોતાની વાત લખી અને પછી હવે કૃપાળુદેવ સમજાવે છે કે અમારી આ જીવની સદવૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે. તો લખે છે કે કેમ કે અમારા અર્થે પરિશ્રમ વેઠી તમારે વ્યવહાર ચલાવી દેવો પડતો હોય તો તે તમને હિતકારી છે. કેમ કે અમારા અર્થે પરિશ્રમ વેઠી તમારે વ્યવહાર ચલાવી દેવો પડતો હોય તો તે તમને હિતકારી છે અને અમને તેવા દુષ્ટ નિમિત્તનું કારણ નથી. અમને એવો વિકલ્પ આવે નહીં, એવું દુષ્ટ નિમિત્ત, એવું ખરાબ નિમિત્ત અમને હોય નહીં કે અમારા અર્થે તમે પરિશ્રમ વેઠો, એવું અમને તો હોય નહીં. અમારા માટે થઈ અને તમે કાંઈ પણ કરો તો કદાચ તમને હિતકારી લાગે, પણ અમને એવો વિચાર, એવો પ્રસંગ બનવો કે એવું નિમિત્ત થવું એ તો દોષ નિમિત્ત છે, એવું એ અમને તો ઠીક લાગતું નથી, યોગ્ય લાગતું નથી.
અમને તેવા દુષ્ટ નિમિત્તનું કારણ નથી, અમને એવું નિમિત્ત છે પણ નહીં. એવી સ્થિતિ છતાં પણ અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે જ્યાં સુધી અમારે પરિગ્રહ આદિનું લેવું દેવું થાય તેવો વ્યવહાર ઉદયમાં હોય ત્યાં સુધી જાતે એ કાર્ય કરવું. અમને હજી જ્યાં સુધી આ પરિગ્રહનું લેવું દેવું થાય અને એવો વ્યવહાર હોય ત્યાં સુધી અમારે એ કાર્ય જાતે કરવું, પણ બીજાને એને માટે કોઈ તકલીફ આપવી નહીં. અથવા વ્યવહારિક સંબંધી દ્વારા આદિથી કરવું, એટલે પોતાના વ્યવહારિક સંબંધો હોય એના દ્વારા કરવું, પણ જેની સાથે ધર્મના સંબંધો હોય, આધ્યાત્મિક સંબંધો હોય એના દ્વારા ના કરવું, એમ કહેવાનો આશય છે. વ્યવહારિક સંબંધી દ્વારા આદિથી કરવું એટલે કે જેમની સાથે વેપાર ધંધાના સંબંધો હોય એમના દ્વારા વેપાર સંબંધી એનો કોઈ પણ કાંઈ કામ હોય તો એમને ચીંધવું અને એમના દ્વારા એ કામ પતાવી લેવું. અથવા વ્યવહારિક સંબંધી દ્વારા આદિથી કરવું, પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તો પરિશ્રમ આપીને ન કરવું. મુમુક્ષુ હોય એને એ બાબતનો અમે પરિશ્રમ ના આપીએ, એમ ન કરવું એવું અમારા ચિત્તમાં રહે છે. કૃપાળુદેવના મુમુક્ષુ ઘણા એમ, અને એ બધા મુમુક્ષુઓ કૃપાળુદેવની કોઈ પણ વ્યવહાર સંબંધીની આજ્ઞા હોય ને તો એ પણ માનવા માટે તત્પર રહેતા. ધર્મની વાત તો બરાબર છે, પણ એ કૃપાળુદેવ ધારો કે બીજું કાંઈ પણ કામ સોંપે ને તો પણ કરવા તત્પર રહે, પણ કૃપાળુદેવ કોઈ દિવસ એ મુમુક્ષુને એવો પરિશ્રમ આપે નહીં, એને ના આપે. જેમની સાથે વેપાર ધંધા ચાલતા હતા એમની સાથે જ વેપાર ધંધાની વાત અને વેપારનું કાંઈ પણ કામકાજ હોય તો કે, પણ મુમુક્ષુને એવો કોઈ પરિશ્રમ આપે નહીં, એ વાત અહીંયા કરી છે. પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તો પરિશ્રમ આપીને ન કરવું એવું એમના અંતરમાં ચાલી રહ્યું છે, એ વાત લખી છે. કેમ કે જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્ભવ થવી સંભવે છે. જો કેવી મોટી વાત લખી. તમારા મુમુક્ષુ પાસે તમે બીજી કઈ અપેક્ષા રાખો કે ચાલો એના દીકરા કે દીકરી બહુ મોટી પોઝિશન ઉપર છે તો આપણે કંઈક લાભ મેળવી લઈએ. પેલા પછી મુમુક્ષુ હોય એ એના દીકરા દીકરીને કે કોઈકને કે રીતે કહે, અથવા તો એ મુમુક્ષુ પોતે ખૂબ પૈસા પાત્ર હોય અને તમને કંઈક કોઈક રીતે કંઈક પૈસા વગેરેનો લાભ જોઈતો હોય, કંઈક બીજું કામ કરાવવું હોય, અથવા તો એવા ગવર્મેન્ટના કામ કે કોઈક બીજા કામ કરાવવા હોય ને પેલા મુમુક્ષુ જે છે એમને કહીએ તો ફટ પતી જાય એમ. તો પણ એવું પણ કરવા માટે કૃપાળુદેવ બિલકુલ તૈયાર નથી, એવું અહીંયા બતાવે છે. એ સંબંધી જેની સાથે વ્યવહાર છે તો એને કહેવાય, જેની સાથે આ ધર્મના સંબંધ નથી, જેની સાથે મુમુક્ષુપણે સંબંધ નથી, એને કહેવાય. જેની સાથે માત્ર વેપાર ધંધાના સંબંધ છે તો એની વાત જુદી છે. પરંતુ જે મુમુક્ષુ પોતાની પાસે જ્ઞાન પ્રાપ્તિ માટે આવ્યો હોય, પોતાના કલ્યાણને માટે આવ્યો હોય અને એને અહોભાવ હોય તો પણ કૃપાળુદેવ કોઈ નાનું કામ પણ એને વેપાર સંબંધીનું કે એવા વ્યવહાર સંબંધીનું એને કહે નહીં, એની પાસેથી એવી કોઈ અપેક્ષા રાખે નહીં. કેટલી વાત મોટી કરી છે કે પણ એ સંબંધી મુમુક્ષુ પુરુષને તો પરિશ્રમ આપીને ન કરવું, અને એનું કારણ બતાવ્યું છે. કેમ કે જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્ભવ થવી સંભવે, એટલે કે પછી વારંવાર એમ અંદરમાં થાય કે આપણા આ મુમુક્ષુઓ તો આ છે ને એટલે વાંધો નહીં આવે, આપણે કરાવી દઈશું. પછી મુમુક્ષુ પાસેથી કંઈક અપેક્ષાઓ થવા માંડે ને એક મુમુક્ષુ પાસેથી એક અપેક્ષા થઈ તો બીજા મુમુક્ષુ પાસેથી બીજી ને ત્રીજા પાસેથી ત્રીજી, એવી અપેક્ષાઓ થાય અને જીવને પડવાનું થાય. એ મલિન વાસના કહેવાય. કેટલી મોટી વાત લખી. જો ગુરુદેવનો વિચાર કરીએ તો ગુરુદેવની સભામાં તો કેવા લોકો આવતા હતા, કરોડોપતિ આવતા હતા, બધું હતું, પણ ગુરુદેવ ક્યારેય કોઈને એમ નતા કહેતા કે તમે આમાં આટલા પૈસા આપો, કે સોનગઢની અંદર આ મંદિર બનાવવું છે કે આ જાતનું કંઈક સમોસણની રચના કરવી છે કે આ કરવું છે તો તમે આમાં આમ આપો, પૈસા આપો, કે આમ કરો કે તેમ કરો. ગુરુદેવે ક્યારેય કોઈને એવું કહ્યું નતું. એમાં તો પરમાર્થની વાત હતી, છતાં એવી પણ વાત કરી નથી. પોતાને માટે તો ક્યાં વાત જ રહી. એટલે એવા મહાપુરુષો ક્યારેય સામે મુમુક્ષુ મોટો રાજા આવ્યો હોય તો શું છે, એનું રાજપાટ આપી દેવા આવે તો એને કઈ પડી નથી, એને કઈ કરવું નથી.
શિવાજી મહારાજે રામદાસ મહારાજને આખું એમનું પોતાનું રાજ્ય એમના ચરણે ધરી દીધું હતું. બસ, પણ એમણે ના લીધું. એટલે જ્ઞાની મહાપુરુષો મુમુક્ષુ પાસેથી ક્યારે કોઈ અપેક્ષા હોતી જ નથી કઈ બીજું લૌકિક પ્રાપ્ત કરવાની. મુમુક્ષુ પાસે તો એમને એક જ અપેક્ષા હોય, પરમાર્થની અપેક્ષા હોય કે આ મુમુક્ષુ પરમાર્થે પ્રવર્તન કરે, આ મુમુક્ષુ આ રીતે સ્વાધ્યાય કરે, આ મુમુક્ષુ આ રીતે ધ્યાન કરે, આ મુમુક્ષુ આ રીતે બધી શુદ્ધ ક્રિયા કરે, આ મુમુક્ષુ નિત્યક્રમ બરાબર જાળવી રાખે. એવી અનેક પ્રકારે વાત હોય. મુમુક્ષુ પાસે એવી કોઈક અપેક્ષા હોય, કેમ કે એ એના કલ્યાણનું કારણ છે એમ જાણીને એનો ઉપદેશ આપ્યો હોય, એટલે એમને એમ હોય કે આના દ્વારા એનું કલ્યાણ થશે. પણ બીજી લૌકિકની કોઈ વાત એમની હોય નહીં, એમની પાસેથી એવી અપેક્ષા રાખે જ નહીં. કેમ કે એ તો જીવને મલિન વાસનાનું કારણ થાય. આગળ લખે છે કે કદાપી અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છે, તથાપી અમારું ચિત્ત તો શુદ્ધ રહે એવું છે, છતાં બી આમ પણ લખે છે કે કદાપી અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છે, તથાપી કાળ એવો છે કે જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તો સામા જીવને વિષમતા ઉદ્ભવ ન થાય. એટલે અહીંયા કૃપાળુ એમ કહેવા માંગે છે કે અમને તો આ રીતે જ છે, ભાવ અમારા આમ જ છે, તો પણ અમે દ્રવ્ય અપેક્ષાએ પણ એમ જ રાખવા માંગીએ છીએ. દ્રવ્ય અપેક્ષાએ એટલે કે અંદરમાં તો એવા ભાવ છે કે કોઈ પણ મુમુક્ષુનો એવો કોઈ લૌકિક સંબંધીનો લાભ લેવો નહીં, કે એને એવો કોઈ એવા કામ સોંપવા નહીં, એવો કોઈ પરિશ્રમ આપવો નહીં. પણ એ જ વાત એમ કે વ્યવહાર, પ્રત્યક્ષ વ્યવહારમાં પણ અમે એમ જ નિભાવવા માંગીએ છીએ. એટલે દ્રવ્ય સંબંધીનો અર્થ એ થાય છે કે એ વ્યવહારમાં ખરેખર પણ અમે એમ જ કરવા માંગીએ છીએ. અંતરમાં માત્ર એટલા ભાવ છે એમ નહીં, અમારે ભાવ તો શુદ્ધ જ છે, છતાં પણ એમ જ બહારમાં પણ અમે એમ જ રાખવા માંગીએ છીએ. કોઈને કહેવામાં, કોઈ બીજાને પરિશ્રમ આપવાનું અમને અંતરમાં છે નહીં, અને એમ જ અમે બહારમાં પણ રાખીશું, કોઈના એવો પરિશ્રમ આપીશું નહીં, એમ કે છે. કદાપી અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છે, તથાપી કાળ એવો છે કે જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તો સામા જીવને વિષમતા ઉદ્ભવ ન પામે. તો પેલા જીવને એવા કોઈ વિકલ્પો આવે નહીં, કોઈ પ્રકારે મનમાં કોઈ ખેદના કે ધ્યાનના કે કોઈ પણ પ્રકારના, અથવા તો કંઈક એમ પણ થઈ જાય કે આ બધું હું આપી દઉં, હમણાં આટલું માંગ્યું છે તો બીજું આપી દઉં, એવા પણ કોઈ વિકલ્પ ના આવે. અથવા તો એને પોતાનું માન કસાય પોસાય એવા પણ વિકલ્પ ના આવે કે જો આ મહાપુરુષ હોય, કૃપાળુ દેડે એમ કે મારી પાસેથી આ મદદ લીધી અને બીજાઓ પાસે જઈ અને એ પોતાની મહાનતા દેખાડે, અથવા તો માન કસાય પોસે, એવા અનેક પ્રકારના વિષમતા એવી ઉદ્ભવ ન પામે, એમ કેવું છે. આખો ચોખ્ખો વ્યવહાર રહ્યો હોય ને તો એવી વિષમતા ઉદ્ભવ ન પામે. જ્ઞાની પુરુષો હંમેશા આ વાતનો ખ્યાલ રાખતા કે ક્યારે એમના શિષ્યગણમાંથી, મુમુક્ષુ ગણમાંથી કોઈ ગમે તેટલો રાજા જેવો મોટો હોય તો પણ એનો લૌકિક તરીકે કોઈ લાભ લેતા નહીં. અને એ તો અનાદિથી એમ જ ચાલ્યું આવે છે, એવું જ ખરેખર ચાલ્યું આવે છે. એવા જ શિષ્ય ગુરુના સંબંધો છે. રાજાઓના કુંવર એ ઋષિઓ પાસે જયારે અભ્યાસ કરતા, ભણતા, વિદ્યા શીખતા, તો ઋષિઓને ક્યારેય એવી ઈચ્છા ન થતી કે આ રાજાનો રાજકુમાર છે તો એની પાસેથી કંઈક વસ્તુ, અહીંયા આશ્રમને માટે થોડી વસ્તુઓ મંગાવી લઈએ, એવું ક્યારેય થતું નહીં. આ તો અનાદિનો આ સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ છે. આ સાચી સંસ્કૃતિ આપણે ત્યાં જે ચાલી આવે છે એ આ બીજે બધા અનાર્ય દેશોની અંદર એ વાત નથી. અનાર્ય દેશમાં એવી કોઈ વાત નથી. જ્યાંથી બને ત્યાંથી લાભ લઈ લેવો એ અનાર્ય વૃત્તિ છે. ગમે તેટલો ઉપકાર કરે, કેટલાય રાજકુમારોને ભણાવ્યા, કેટલું બધું આપ્યું હોય, બધું કર્યું હોય, તે છતાં એ ઋષિ એક તાણો પણ કોઈ પાસેથી લે નહીં. એ વિદ્યાના માટે થઈને એવી પરંપરા ચાલી આવે છે. જૈન દર્શનમાં તો એ બહુ મોટી વાત છે. પેલો શું કરે છે, કેવો પૈસાદાર છે, એવો વિકલ્પ એ કરે નહીં.
જે હોય તેમ અહીંયા જે આવ્યો છે એ મુમુક્ષુ તરીકે આવ્યો છે અને એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિને માટેનો પુરુષાર્થ કરવા આવ્યો છે, તો અમારે એ સિવાય બીજી કોઈ વાત એની સાથે કરવી જ નથી. એવો અંતરમાં દઢ આગ્રહ હોય. કોઈ આવીને કહે કે આજે પેલા આવ્યા હતા એ તો મોટા રાજા હતા અને મોટા આમ હતા અને તેમ હતા, તો ગુરુદેવ એની પાસેથી આપણે અહીંયા આશ્રમ માટે કંઈક લઈ લીધું હોય તો માગી લીધું, તોય એ કે નહીં એવું. આવી વાત હતી. ભૂતકાળમાં એવા ઘણા બધા દાખલાઓ આપણને જોવા મળે છે. ઇતિહાસમાં ઘણી બધી એવી વાતો આપણને મળે છે. અને જૈન દર્શનની તો શું વાત કરવી, એ તો નિર્ગ્રંથ મુનિ, એને તો કાંઈ જોઈતું નથી. કોઈ વસ્તુની એને કિંમત જ નથી. એને આત્મામાંથી આવતા આનંદની અનુભૂતિ થઈ હોય એને ભળી આ બહારની કઈ અનુકૂળતા એ બધું શું છે? એમને કોઈ અનુકૂળતા જોતી નથી. એમને તો અંદરમાં જ અનુકૂળતા પ્રાપ્ત થઈ ગઈ છે. હવે બહારની અનુકૂળતા તરફ લક્ષ હોતું નથી. અહીંયા આગળ એ રીતે વાત કરી છે, વિષમતા ઉદ્ભવ ન થાય અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વર્તી પરમ પુરુષોના માર્ગનો નાશ ન કરે. જો એવું થાય તો શું થાય? જેની અશુદ્ધ વૃત્તિ જે છે એવો જીવ પછી શું કરશે? એવા જ્ઞાની ધર્મી પુરુષ પાસે દોડતો આવી જશે અને અનેક પ્રકારે એની ઉપર ઉપકાર કરવા લાગી જશે. અનેક વસ્તુઓ જે છે એમને એ પછી દાનમાં આપી દેશે, માગ્યા વગર. આમ કે આ આપી દઉં, આ આપી દઉં ને એમ. અને એમ કરી અને પછી એ જ્ઞાની ધર્માત્મા પુરુષને કદાચ કોઈક રીતે ચલિત કરી નાખે. એનો લાભ લેવા માટે થઈને પછી તો એ પ્રયત્ન બધો કરતો હોય. જે શું આપે એના કરતા એને બમણું પ્રાપ્ત કરવાની ઈચ્છા જ હોય. એટલે એવા જીવો પછી અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વર્તી પરમ પુરુષોના માર્ગનો નાશ કરી દે, એવું થઈ જાય. એટલા માટે આ વાત બધી લખી. જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તો સામા જીવને વિષમતા ઉદ્ભવ ન થાય અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ એમ વર્તી પરમ પુરુષોના માર્ગનો નાશ ન કરે. તો પરમ પુરુષને પણ ચલિત કરી નાખે. એવા તો ખબર પડે એટલે બધા ગણતરી વાળા એવા લોકો તૈયાર જ હોય છે. એ મહાપુરુષની સેવા કરો, એને એમની પાછળ આપણે લાખ રૂપિયા ખર્ચીએ તો આપણને 5 લાખનો ફાયદો થાય. આવી વાત. પરમ પુરુષનો માર્ગનો નાશ કરે એ આદિ વિચાર પર મારું ચિત્ત રહે છે. તો પછી જેનું અમારાથી પરમાર્થ બળ કે ચિત્ત શુદ્ધિ પણ ઓછું હોય તેને તો જરૂર તે માર્ગના બળવાનપણે રાખવી. હવે એ વાત મૂળ મુદ્દાની કરી કે આવું અમારા ચિત્તમાં રહે છે ને અમારી જે દશા છે એના કરતા જેને હજી એવી ઊંચી દશા નથી થઈ એને તો કેટલી બધી જાગૃતિ રાખવી જોઈએ એમ કે છે. તો પછી જેનું અમારાથી પરમાર્થ બળ કે ચિત્ત શુદ્ધિ પણ ઓછું હોય એ વાસુભાગભાઈ દાખલા તરીકે, તો તેણે તો જરૂર તે માર્ગના બળવાનપણે રાખવી. એ જ તેને બળવાન શ્રેય છે. અને તમ જેવા મુમુક્ષુ પુરુષે તો અવશ્ય તેમ વર્તવું ઘટે. કોઈ લૌકિકની વાત જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત કરવા માટે, કોઈ લાભ મેળવવા માટેનો વિકલ્પ રાખવો નથી. કેમ કે તમારું અનુકરણ સહેજે બીજા મુમુક્ષુઓને હિત અહિતનું કારણ થઈ શકે. હિત અને અહિતનું કારણ થઈ શકે. 2 વાત લખી છે, શુક્ર 2 લખી છે. કે છે કે તમારું અનુકરણ એટલે જો તમે સાચું અનુકરણ કરશો, તમે મુમુક્ષુ બનીને જ રહેશો અને બીજી કોઈ ઈચ્છા અમારી પાસે લાવશો જ નહીં, તમને ગમે તેટલા કષ્ટ પડે તો પણ, તો એવું અનુકરણ જેવો કરશે બીજા મુમુક્ષુઓ તો એમને હિતનું કારણ થશે. અને તમે જે રીતે કરો અમારી પાસે કોઈ અપેક્ષા રાખો અને એનું જો બીજા મુમુક્ષુઓ અનુકરણ કરશે તો એ અહિતનું કારણ એમને પણ થશે. કે તમને એવા છો કે તમે અમારી નિકટ છો એટલે તમારું અનુકરણ બીજા મુમુક્ષુઓ પણ કરશે. કહે છે કે કેમ કે તમારું અનુકરણ સહેજે બીજા મુમુક્ષુઓને હિત અહિતનું કારણ થઈ શકે. પ્રાણ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે. તમારે તો નિષ્કામતા જ રાખવી જોઈએ. કોઈ ઈચ્છા કામના અમારા થકી રાખવી જોઈએ નહીં. પ્રાણ જવા જેવી વિષમ અવસ્થાએ પણ
કે છે ને કેટલાક લોકો કે હું મરી જઉં પણ હું માગું નહીં, કે કહેતા હોય છે ને, અહીંયા પણ એવી કંઈક વાત છે કે પ્રાણ જાય તો પણ તમે એ સંબંધી અમારા તરફથી કોઈ આશા રાખો નહીં. એટલે કે જ્ઞાની પુરુષ પાસે એવી આશા ન રાખવી. અને ખાસ કરીને સૌભાગભાઈને કેમ આ લખવામાં આવ્યું? કેમ કે કૃપાળુદેવ એમને નિકટભવી માને છે કે આ આત્મા તો એવો છે, ઊંચો આત્મા છે, અને એ તો થોડાક ભાવમાં તો પોતે પોતાની પૂર્ણ દશા, મુક્ત દશાને પ્રાપ્ત કરી લે એવો જીવ છે. એટલે એને માટે આ બીજું કાંઈ હોય જ નહીં, એને આ કાંઈ શોભે નહીં. સૌભાગભાઈના સ્થાને કદાચ બીજા કોઈ સામાન્ય હોત તો આટલી બધી વાત કૃપાળુદેવ લખત નહીં. ફક્ત 4 લીટી લખી નાખત કે ભાઈ આવી બધી વાત અમારી પાસે કરશો નહીં, તમારે મુમુક્ષુ થઈ અને અમારા સાનિધ્યમાં આવવું હોય તો ઠીક છે, અન્યથા તમે આ કોઈ વાત કરશો નહીં, આવશો નહીં, આવું લખી નાખત. પણ આ તો સૌભાગભાઈ છે, અને સૌભાગભાઈ માટે એમને અંતરમાં કેવા ભાવ પડ્યા હશે એ આપણને ખ્યાલમાં આવે છે. નિષ્કામતા જ રાખવી ઘટે, એટલે કે નિષ્કામતા જ રાખવી જોઈએ એવો અમારો વિચાર તે તમારા આજીવિકાથી ગમે તેવા દુઃખની અનુકંપા પ્રત્યે જતા પણ મટતો નથી. અને પછી કે એવો અમારો વિચાર તમને આજીવિકાથી જે દુઃખ થાય છે તો એ દુઃખ માટે અમને અનુકંપા થાય તો પણ એ અનુકંપાને કારણે પણ અમને એ વિચાર મટતો નથી. અનુકંપા થાય તે છતાં પણ અમે તમારે માટે, તમારા જેવા નિકટભવી મુમુક્ષુને માટે કાંઈ પણ અમે તમને મદદ કરીને તમે મદદ માગો એ વિચાર અમને બિલકુલ, અનુકંપાને કારણે પણ એ વિચાર કોઈ રીતે અમને આવી શકતો નથી. પણ એનાથી ઊંધું કહે છે કે ઉલટો સામો વધારે બળવાન થાય છે. આ વિષય પરત્વે તમને વિશેષ કારણો આપી નિશ્ચય કરાવવાની ઈચ્છા છે, અને તે થશે એમ અમને નિશ્ચય રહે છે. આગળ લખે છે કે આ પ્રમાણે તમારા અથવા બીજા મુમુક્ષુ જીવના હિતના અર્થે મને જે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. આટલું જણાવ્યા પછી મારો પોતાનો મારા આત્માર્થે તે સંબંધમાં કંઈક બીજો પણ વિચાર રહે છે તે લખવો ઘટતો નહોતો, પણ તમારા આત્માને કંઈક અમે દુભવવા જેવું લખ્યું છે ત્યારે તે લખવો ઘટારત ગણી લખ્યો છે. હવે અહીંયા કૃપાળુદેવ સહેજ બીજી વાત લખે છે કે આ બધી વાત તમને લખી એટલે કદાચ તમને કદાચ દુઃખ થયું હોય, એટલે અમારા આત્મામાં એક બીજો પણ વિચાર છે જે અમારે લખવો નહોતો, પણ કદાચ તમને દુઃખ થયું હોય તો એટલા માટે એ લખીએ છીએ. આ પ્રમાણે તમારા અથવા બીજા મુમુક્ષુના જીવના હિતના અર્થે મને જે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. અને આટલું જણાવ્યા પછી મારો પોતાનો મારા આત્માર્થે તે સંબંધમાં કંઈક બીજો પણ વિચાર રહે છે, અને એ વિચાર લખવો જોઈતો ન હતો પણ લખું છું. એ વિચાર લખવો ઘટતો નહોતો પણ લખું છું. શા માટે લખું છું? કે તમારા આત્માને કંઈક અમે દુભવવા જેવું લખ્યું છે ત્યારે તે લખવો ઘટારત ગણી, તે લખવો યોગ્ય લાગે છે, તેથી લખ્યો છે. અને તે આ પ્રમાણે છે. શું બીજો વિચાર લખ્યો છે કે જ્યાં સુધી પરિગ્રહ આદિનું લેવું દેવું થાય એવો વ્યવહાર મને ઉદયમાં હોય ત્યાં સુધી જો કોઈ પણ નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા અનુકંપા યોગ્યની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવા ચાકરી થઈ શકે એ દ્રવ્ય આદિ પદાર્થથી પણ કરવી. જો એમનો વિચાર કેવો છે કે અમારા મુમુક્ષુ ગણમાં એવા જીવ જે હોય ખરેખર એ અનુકંપા અને યોગ્ય હોય, જેની અનુકંપા કરવા જેવા હોય, એવા સત્પાત્ર અને એવા નિષ્કામ મુમુક્ષુ હોય તો એને અમે મદદ કરીએ, એની સેવા ચાકરી પણ અમે કરીએ, પણ એ અને સેવા ચાકરી દ્રવ્ય આદિ પદાર્થથી, પૈસા વગેરેથી પણ કરીએ, કોઈ પણ રીતે કરીએ, પણ એ પણ એને જણાવ્યા વિના
અને એ ત્યાં સુધી અમે કરીએ એવું અંતરમાં રહે છે કે અમને જ્યાં સુધી પરિગ્રહનું લેવું દેવું થાય ત્યાં સુધી, અમને બધો સંપૂર્ણ પરિગ્રહ ન છૂટી જાય ત્યાં સુધી. પછી તો પોતાને તો એવો પરિગ્રહ આખો જ નથી. એટલે જ્યાં સુધી પરિગ્રહ આદિનું લેવું તેવું થાય એવો વ્યવહાર મને ઉદયમાં હોય ત્યાં સુધી જો કોઈ પણ નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા અનુકંપા યોગ્યની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવા ચાકરી થઈ શકે તે દ્રવ્ય આદિ પદાર્થથી પણ કરવી. કેમ કે એવો માર્ગ ઋષભ આદિ મહાપુરુષે પણ ક્યાંક ક્યાંક જીવની ગુણ નિષ્પન્નતા અર્થે ગણ્યો છે. જો ઋષભદેવ ભગવાને પણ એવો માર્ગ બીજાઓને એવો માર્ગ અપનાવીને બીજાઓ ઉપર એવી અનુકંપા કરી છે. ઋષભદેવ ભગવાનનો વિચાર કરીએ તેમાં એમના જીવનનો 83 લાખ પૂર્વ સુધી પોતે ગ્રસ્તાશ્રમમાં હતા, તો એ દરમિયાન એમણે લોકોને ઘણું શીખવાડ્યું છે એ વાત પણ આપણે જાણીએ છીએ. અને ઘણા એ રીતે ઉપકારો કર્યા છે. એ તો તીર્થંકરનો જીવ હતા, પણ એ ગ્રસ્તાશ્રમમાં હતા ત્યાં સુધી, પછી નહીં. એટલે એવી રીતે કૃપાળુદેવ પણ એમ લખે છે કે અમને જ્યાં સુધી આ પરિગ્રહ આદિનું લેવું દેવું થાય ત્યાં સુધી, એવો વ્યવહાર અમને હોય ઉદયમાં ત્યાં સુધી, પછીની વાત નહીં. એટલે એમને એ વાત લખી છે. એવું નથી હોતું કે મહાપુરુષો એવા પાત્ર નિષ્કામ ભક્તિવાળા જીવો પ્રત્યે એમને કોઈક વ્યવહારની કે કોઈ એવી તકલીફ આવી ગઈ હોય તો પણ કાંઈ પણ ઉપકાર ન કરે, એવું નથી હોતું. એમને સહજ જ એવો વિકલ્પ આવે અને એવો ઉપકાર કરતા હોય છે. એ સહજ એવું હોય છે. એટલે એ એમની અંતરની વાત એમણે લખી અને પેલાને ખબર પણ ના પડે અને એવી રીતે આપી દે છે. એવી રીતે એને આપતા હોય છે. શ્રી કૃષ્ણ અને સુદામાની વાત પણ આપણે જાણીએ છીએ ને, એમણે કેવી રીતે બધું આપી દીધું. તો અહીંયા ઋષભદેવ ભગવાનનું ઉદાહરણ લઈ અને એમણે એ વાત લખી છે. બહુ સુંદર વાત લખી છે. કે છે કે ઋષભ આદિ મહાપુરુષે પણ ક્યાંક ક્યાંક જીવની ગુણ નિષ્પન્નતા અર્થે ગણ્યો છે. તે અમારા અંગના વિચારનો છે. અમને જે અંદરમાં વિચાર આવે છે એવો જ એ વિચારનો છે. અને તેવી આચરણના સત્પુરુષોને નિષેધ નથી. એવું આચરણ સત્પુરુષો પણ કરે છે, પણ કોઈ રીતે કર્તવ્ય છે, પણ કોઈ રીતે કર્તવ્ય છે. એટલે કે નિષેધ નથી, પણ કોઈ રીતે એ કર્તવ્ય પણ છે. એમ કે મહાપુરુષોને બધા વખતે કર્તવ્ય છે એવો અર્થ નથી. કોઈ વખતે કોઈ રીતે એ કર્તવ્ય પણ છે. માત્ર સામા જીવને પરમાર્થનો રોધ કરનાર તે વિષય કે તે સેવા ચાકરી થતા હોય તો તેને સત્પુરુષે પણ ઉપસમાવવા જોઈએ. ક્યારે એ કરવા યોગ્ય કર્તવ્ય છે કે જ્યારે સામો જીવ ખરેખર પરમાર્થ માટે જ આવ્યો છે અને એના પરમાર્થમાં આ કઈ અવરોધ આવતો હોય તો એ વખતે એવી સેવા ચાકરી દ્રવ્ય દ્વારા કે કોઈક રીતે એને જણાવ્યા વિના જે સત્પુરુષ કરે અને એના જે રોધ કરનાર જે કઈ કારણો છે એને ઉપસમાવે. એટલે કે એવા કારણો ચાલ્યા જાય, એવો ઉપકાર કરતા હોય છે. અને પછી આગળ લખે છે પત્ર પૂરો કરતા છેલ્લી 3 લીટીમાં કે અસંગતા થવા કે સત્સંગના જોગનો લાભ પ્રાપ્ત થવા, અસંગતા થવા કે સત્સંગના જોગનો લાભ પ્રાપ્ત થવા તમારા ચિત્તમાં એમ રહે છે કે કેશવલાલ, ત્રંબક વગેરેથી ગૃહ વ્યવહાર ચલાવી શકાય તો મારાથી છૂટી શકાય તેવું છે. તમને એમ લાગે છે તમારા ચિત્તમાં એવું છે. બીજી રીતે તે વ્યવહારને તમે છોડી શકો તેવું કેટલાક કારણોથી નથી. તે વાત અમે જાણીએ છીએ, છતાં ફરી ફરી તમારે લખવી યોગ્ય નથી. એમ જાણી તેને પણ નિષેધી છે એ જ વિનંતી. અસંગપણું થવા માટે અને સત્સંગનો લાભ પ્રાપ્ત થવા માટે તમારા ચિત્તમાં એમ રહે છે કે આ કેશવલાલ, ત્રંબક વગેરેથી ગૃહ વ્યવહાર ચલાવી શકાય. એટલે એમની મદદ દ્વારા પોતાને જે તકલીફ જે છે આજીવિકાની વગેરેની તો એ ચલાવી શકાય. અને એમ થાય તો કૃપાળુદેવને વાત લખવી ન પડે, એમનાથી છૂટી શકાય તેવું છે. એવું
તો કૃપાળુદેવ એ સંબંધી લખે છે કે બીજી રીતે તે વ્યવહારને તમે છોડી શકો તેવું કેટલાક કારણોથી નથી. એટલે કૃપાળુદેવ આ કેશવલાલ ત્રંબક વગેરે જે છે એમની દશા એમની સ્થિતિને પણ જાણતા હશે, એટલે એ અપેક્ષાથી વાત એમણે લખી છે કે એવું બીજી રીતે તમે એ વ્યવહારને એટલે અમારા તરફથી છૂટી શકો એવું માની અને એમના તરફ ચલાવી શકાય એવું કદાચ વિચારતા હો તો એ વિશે લખે છે કે એવી બીજી રીતે તે વ્યવહારને તમે છોડી શકો તેવું કેટલાક કારણોથી નથી. તે વાત અમે જાણીએ છીએ, છતાં ફરી ફરી તમારે લખવી યોગ્ય નથી. એટલે કે તમને જે તકલીફ છે એની વાત તમારે ફરી ફરીને અમને લખવી નહીં એમ જાણી તેને પણ નિષેધી છે, એ જ વિનંતી. તો એ રીતે આ 550મો પત્ર પૂરો થયો. સામાન્ય રીતે વાંચીએ તો આપણને એમ લાગે કે સુભાગભાઈને પોતાની કોઈ પણ પ્રકારની વ્યવહારિક તકલીફો ન લખવા સંબંધી કૃપાળુદેવે વાત કરી છે, એટલું જ આપણને લાગે. પહેલી દ્રષ્ટિએ આપણને એમ જ લાગે. કોઈને કહીએ સમાલોચના કરવાનું તો એમ જ કહે, પણ ના પ્રભુ એમ નથી. આમાં ઘણી બધી વાત એમણે ઘણી સિદ્ધાંતની મોટી મોટી વાત કૃપાળુદેવે લખી કે મહાપુરુષોનું અંતર તો અનુકંપાથી ભરેલું હોય. કરુણા તો હોય જ, પણ સાથે સાથે એમને પણ અનુકંપા પણ હોય. કરુણા તો ધર્મ સંબંધી એમને હોય, પણ એવા જે નિસ્વાર્થ ભાવે પોતે પરમાર્થ સેવી રહ્યા હોય એવા જીવો ને કોઈક એવી તકલીફ હોય કે જેને કારણે એમનો પરમાર્થનો રોધ થતો હોય, તો એવા કારણે કાંઈ પણ કયા વિના એ જ્ઞાની પુરુષ દૂર કરી નાખે એવું થતું હોય છે. પણ એનો અર્થ એવો નથી કે પછી જ્ઞાની પુરુષ પાસે આપણે એવી ઈચ્છા લઈને જઈએ કે અમારા પણ દુખડા કાપો, અમને પણ આવી મદદ આપો, એમ નહીં. એટલે આવું પણ હોય છે. અને આ બધું ન કરવા માટેના જે કારણો આપ્યા એ બહુ સરસ રીતે કારણો આપ્યા કે ભાઈ આ બધું કરવાથી મિથ્યાત્વનું પોષણ થાય, જ્ઞાની પુરુષને પણ પડવાનું થાય, બધા એવી રીતે આવે. કોઈ એવી સિદ્ધિ કોઈને પ્રાપ્ત થઈ હોય તો સિદ્ધિનો ઉપયોગ ન કરાય એનું આપણને કારણ સમજાયું. ઘણાના મનમાં એમ છે કે જ્ઞાનીને એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો જગતનું કલ્યાણ એટલે બધા દુઃખી જીવોનું કલ્યાણ કરવા માટે એ સિદ્ધિનો કેમ પ્રયોગ ન કરે, નો પ્રયોગ કરે તો શું વાંધો. આવી કેટલાક લોકોને અંદરમાં વાત હોય છે. તેનું પણ અહીંયા સમાધાન કૃપાળુદેવે આપી દીધું. એનું સમાધાન પણ આપી દીધું કે ના એમ ન હોય. જીવને જે ઉદય આવ્યા છે, જે વસાતા વેદીના ઉદય આવ્યા છે કે પ્રતિકૂળતાના ઉદય આવ્યા છે, એ ઉદયોને એને સાચી રીતે ભોગવવાના છે. સાચી રીતે એટલે કે એ ઉદય એનાથી જુદા છે ને એ પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એમ એને સંભાવે એ વેદી લેવાના છે. ને એવું જો નહીં કરે તો એને નિજરા ક્યાંથી થશે અને એને પછી પરમાર્થ ક્યાંથી સધાશે. પરમાર્થ જેને સાધવો છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એને પરની અપેક્ષા હોય જ નહીં. અને જે ઉદય આવ્યા છે એનાથી એ ભયભીત પણ ન થવો જોઈએ, એવી એક આખી વાત આમાંથી નીકળે છે. એટલે જેને સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એ પોતાની સિદ્ધિ દ્વારા જગતનું કલ્યાણ કરી દે એવો વિકલ્પ જે છે ખોટો વિકલ્પ છે ભાઈ. એ તમે તમારી કઈ ભૂમિકામાં ઉભા રહીને વિચારો છો એ દર્શાવે છે. જે સાચો મુમુક્ષુ છે એને એવો વિકલ્પ ના આવે, જે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે એને એવો વિકલ્પ ના આવે કે આ મહાપુરુષને આવી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એ હિસાબ કરી અને પથ્થરમાંથી સોનું બનાવી દે છે તો બધાને સોનું આપીને ગરીબોનું કલ્યાણ કરી દે. એવો વિકલ્પ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની સાચા મુમુક્ષુને ક્યારેય ના આવે. કેમ કે એને એ જે લૌકિકમાં જે કંઈ અનુકૂળતા પ્રતિકૂળતા જે કંઈ બધી વાત જે છે એનું કઈ મૂલ્યાંકન છે જ નહીં. અનુકૂળતાના મૂલ્યાંકન નથી ને પ્રતિકૂળતા માટે પણ કાંઈ નથી. એ બધું ઠીક છે, એ ક્ષણિક છે અને એ કર્મના ઉદયને કારણે છે. એટલે આ બધું કંઈ કરવાથી એને કાંઈ બધું પ્રાપ્ત થઈ જાય એમ હોતું જ નથી. કોઈને એવી સિદ્ધિને કારણે બધાને એવી વહેંચણી કરી દઈએ કે ચલો આ મહાપુરુષને આવી સિદ્ધિ છે તો એ બધાને સોનામોરો આપી દેતા હોય તો શું વાંધો, એમને તો એમને સિદ્ધિથી પ્રાપ્ત થઈ જાય છે. ના ના ના, એવું હોય જ નહીં ભાઈ. તું બહુ નીચેની ભૂમિકામાં ઉભો રહ્યો છે માટે તને એવો વિકલ્પ આવે છે. તું જો આ ધર્મ માર્ગમાં આવ્યો હોય અને સાચા સ્વાધ્યાય કરતો હોય તો તને એમ જ થવું જોઈએ કે ના, જે ઉદયો આવે એ ઉદયમાં છે અને એ ઉદયો મારાથી જુદા છે અને હું તો સિદ્ધ સમાન ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. એવા ઉદયોને મારે એને દૂર કરવા માટે થઈ અને આવા જ્ઞાની પુરુષોની આવી જાતની મદદ લેવી
ન લેવાય. ખોટું એમ થઈ જાય કે આવી મદદ લઉં તો ધિક્કાર છે મને, એવું થઈ જાય. તો આ બધી વાત આપણને આવો પત્ર વાંચીએ ત્યારે અંદરમાંથી આવે છે, એવા વિકલ્પો આવે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.